નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. મહાનગરપાલિકાની નવી ટીમે કામગીરી શરૂ કરી. ગઈકાલે સોનાપુરની મુલાકાત લઈ અંતિમ સન્માન માટે આવતા કોઈ લોકોને તકલીફ ન પડે તે માટે આપી સૂચના. તો હવે ટાઉન હોલ બાબતે પણ સક્રિય થવાની આપી ખાતરી. જૂનાગઢ જિલ્લા જેલના બંદીવાન ભાઈઓ માટે ઇન્ડોર ગેમનું આયોજન. ઓઇલ કંપનીના પરિવર્તન અભિયાન અંતર્ગત વિવિધ રમતગમત જેલ ખાતે યોજાઈ. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષકો માટે તાલીમ વર્ગ યોજાયો. અને રમજાન ઈદ અને રામનવમીના તહેવારો આવી રહ્યા છે ત્યારે સુખના ચોક આસપાસનો બિસ્માર રસ્તો રિપેર કરવા કોમી એકતા સમિતિની માંગણી. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢ મહાનગરપાલિકાની નવી ટીમે હવે ધીરે ધીરે કામગીરી શરૂ કરી છે. મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર સહિતના પદાધિકારીઓએ ગઈકાલે મોડી સાંજે જુનાગઢ સોનાપુરીની મુલાકાત લીધી હતી. ગિરનાર રોડ ઉપર આવેલ આ સ્મશાનમાં માત્ર જુનાગઢની પરંતુ આસપાસના ગામના લોકો પણ અંત્યેષ્ટિ માટે આવતા હોય છે. ત્યારે વિદ્યુત ભઠ્ઠી કાર્યરત છે કે કેમ, લાકડા એટલે કે સરપણનો જથ્થો કેટલો છે, સોનાપુરમાં સ્મશાન સફાઈ સહિતની કામગીરી કેવી થાય છે તેનું નિરીક્ષણ મેયર સહિતના પદાધિકારીઓ ગઈકાલે કર્યું હતું. આ તકે વરિષ્ઠ મહાનગરપાલિકાના શાખા અધિકારીઓ તેમજ સોનાપુરના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. ધર્મેશ પોશિયાએ કહ્યું કે અંત્યેષ્ટિ માટે આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કર્મચારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સોનાપુરમાં અલગ અલગ સ્થાનકો પણ આવેલા છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ સોનાપુરની મુલાકાત લેતા હોય છે. ત્યારે અહીં સફાઈ અને પીવાના પાણી સહિતની સુવિધા મળી રહે તે માટે પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. અલબત્ત નવા પદાધિકારીઓએ કહ્યું હતું કે આમ તો સોનાપુરમાં લગભગ કામગીરી સારી રહી છે ને કોઈને મુશ્કેલી નથી પડતી. આમ છતાં અમારા દ્વારા સમયાંતરે આ પ્રકારે નિરીક્ષણ ચાલુ રાખવામાં આવશે. આજે અમે પદાધિકારીઓ સોનાપુરીની મુલાકાત કરી. અમે જોયું, અધિકારીઓને સાથે રાખી જ્યાં સૂચન કરવાના હતા ત્યાં સૂચન કર્યા છે, જેથી કરીને અમુક જગ્યાઓ ભઠ્ઠીઓ હતી એ તૂટી ગઈ હતી, ત્યાં ફરીથી નવી ભઠ્ઠીઓ કરવાની અને જે કલર કાચ ને એ બધું તૂટી ગયું છે એ કાચ વહેલી તકે બદલી જાય, જ્યાં કલર કરવો પડે ત્યાં કલર થઈ જાય, વ્યવસ્થિત રીતે સ્લોગન લખાઈ જાય અને જ્યાં બાકડા બેન્ચો તૂટેલી છે એ તાત્કાલિકની ધોરણે બેન્ચો નીકળી જાય અને એક થીમની અંદર વ્યવસ્થિત લાગે એવી રીતે બેન્ચો મુકાઈ જાય. જ્યાં પેવર બ્લોકની જરૂર છે ત્યાં પેવર બ્લોક વ્યવસ્થિત થઈ જાય. લાકડા જે અહીંયા આવે છે એ લાકડા એક જગ્યાએ વ્યવસ્થિત રીતે સચવાય એના માટે માહિતી આપી, અધિકારીઓને સૂચના આપી અને પાછળના ભાગમાં જે નવા ટોયલેટ બાથ છે એ વહેલી તકે ચાલુ થાય અને અંદરના ભાગમાં જે છે એ સફાઈ કાયમી ધોરણે સફાઈ થાય એવી તાત્કાલિક ધોરણે સફાઈ થાય એવી સૂચનાઓ આપી અને જ્યાં જરૂર પડે ત્યાં અમને તાત્કાલિક જાણ કરે અને વહેલામાં વહેલી તકે આનો નિકાલ થાય એવી સૂચના આપેલ છે. દરમિયાન સોનાપુર પછી હવે શામળદાસ ગાંધી ટાઉન હોલ અને એની બાજુમાં આવેલ સ્વિમિંગ પુલ પણ નજીકના સમયમાં શરૂ કરવા માટે અમે સક્રિય બન્યા છે તેમ મેયર ધર્મેશ પોશિયા અને ડેપ્યુટી મેયર આકાશ કટારા તેમજ સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું. આજે ટાઉન હોલ માટે અભિયાન ઉપાડનાર ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અમિતભાઈ બુચ અને કેટલાક મિત્રો મેયર ધર્મેશભાઈ પોશિયાને મળ્યા હતા અને ટાઉન હોલ લગભગ 11 મહિનાથી બંધ છે. 4 કરોડ ખર્ચ્યા પછી પણ જુનાગઢમાં નાટક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ઠપ થઈ ગયા છે, જેના મૂળમાં બંધ ટાઉન હોલ છે. આ પ્રકારની રજૂઆત કરતા મેયર અને અન્ય પદાધિકારીઓએ આરએનબી પાસેથી સ્ટ્રક્ચરલ રિપોર્ટ મંગાવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ ટાઉન હોલ અંગે નિર્ણય લેવામાં આવશે અને સંભવિત રીતે ચાલુ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. બીજી તરફ ઉનાળો શરૂ થઈ ગયો છે, વેકેશન પણ પડું છે. આમ છતાં સ્વિમિંગ પુલ બંધ છે તે ચાલુ કરવા પણ રજૂઆત કરવામાં આવી. ત્યારે આ પદાધિકારીઓએ આવતીકાલે સંભવિત રીતે શામળદાસ ગાંધી ટાઉન હોલ અને સ્વિમિંગ પુલની મુલાકાત લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. સમાચારમાં આગળ વાત કરીએ તો જુનાગઢ જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓ માટે વિવિધ રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ઓઇલ કંપનીના પરિવર્તન અભિયાનના ભાગરૂપે જેલ ખાતે બેડમિન્ટન, કેરમ અને વોલીબોલ જેવી ટુર્નામેન્ટ યોજાઈ હતી. બંદીવાન ભાઈઓનું માનસ પરિવર્તન થાય તે માટે આ રમતગમત ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે તેમ ઓઇલ કંપનીના જનરલ મેનેજર શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આજની આ રમતગમતમાં ખાસ કરીને બંદીવાન ભાઈઓએ કેરમ જેવી રમતમાં પોતાનું કૌશલ્ય પ્રગટ કર્યું હતું. આ તકે બેડમિન્ટન અને વોલીબોલ તેમજ કેરમ સ્પર્ધામાં બંદીવાન ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતે સજા ભોગવી રહ્યા છે તે ઘડી માટે તેઓ ભૂલી ગયા હતા. પિયુષભાઈ પટેલ તેમજ શૈલેન્દ્રસિંહ જાડેજા, રાજેશભાઈ સહિતના ઇન્ડિયન ઓઇલ કંપનીના કર્મચારીઓનું સ્વાગત કરતા ઇન્ચાર્જ જેલ અધિક્ષક H.O. વાળાએ કહ્યું કે રાજ્યના જેલના પોલીસ વડાના માર્ગદર્શન નીચે અમે આ પ્રકારે બંદીવાન ભાઈઓનું માનસ પરિવર્તન થાય તે માટે વિવિધ પહેલ કરીએ છીએ, જેના ભાગરૂપે ઇન્ડોર ગેમનું આયોજન થયું અને કેદી ભાઈઓએ ઉત્સાહભેર ભાગ પણ લીધો. મારું નામ H.O. વાળા, ઇન્ચાર્જ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ.
આજરોજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સહયોગથી અને અમારા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડૉક્ટર KLN રાવ સાહેબના આદેશથી કેદીઓમાં માનસ પરિવર્તન થાય એ માટે વિવિધ રમતોનું આયોજન કરેલ, જેમાં ચેસ, કેરમ અને વોલીબોલમાં આ બધી જ રમતોમાં કુલ આશરે 60 કેદીઓએ ભાગ લીધેલો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મેનેજર શ્રી જાડેજા સાહેબ અને વોલીબોલ, ચેસ અને કેરમની રમતના કોચ શ્રીઓ એ સહયોગ આપી અને સરસ મજાનું આ આયોજન સફળ રહેલ છે. મારું નામ શૈલેન્દ્રસિંહ જાડેજા છે. હું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં જનરલ મેનેજર HR CSR જોઉં છું, ગુજરાત રાજ્ય ઓફિસનો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને 2021માં એક સુંદર વિચાર પ્રેષિત કર્યો, પ્રિઝન ટુ પ્રાઇડ. કેદી ભાઈઓ માટે એક સન્માનજનક એમને બહાર નીકળીને વ્યવસાય મળી શકે, એ લોકો બરોબર સમાજમાં પૂરી તરહે ઘુલમિલ શકે અને સારું કાર્ય કરી શકે, એના માટે એક મુહિમ ચલાવી અને ભારત વર્ષની દરેક પ્રિઝન્સમાં અમે કાર્યક્રમ કરતા આવ્યા છીએ. આવા કાર્યક્રમની 10મી કડી છે. ગુજરાત રાજ્યમાં આ 12મી જેલ છે. હવે કાર્યક્રમ એ છે કે દરેક જેલમાં અમે કેટલાક સિલેક્ટેડ કેદી ભાઈઓ કે જે સિલેક્શન જેલ દ્વારા જ કરવામાં આવે છે, એ કેદી ભાઈઓને અમે 1 મહિનાથી લઈને 90 દિવસ સુધી, એટલે 3 મહિના સુધીનું પ્રશિક્ષણ આપીએ છીએ અલગ અલગ ગેમ્સમાં, અલગ અલગ રમતમાં, જેમ કે ચેસ, કેરમ, વોલીબોલ. હવે બીજી ગેમ્સ પણ અમે જોડી રહ્યા છે ધીરે ધીરે, બાસ્કેટબોલ, બેડમિન્ટન. એટલે આ એક વિચાર પ્રેષિત કર્યો છે કે તન પ્રફુલ્લિત, મન પ્રફુલ્લિત અને સમાજ સાથે બરોબર આ લોકો હળી મળી શકે. અમે સ્પેશિયલ એના નામાંકિત કોચિસ અરેન્જ કરીએ છીએ અને 1 મહિના માટે એનું કોચિંગ કરાવે છે. આ કોચિસ આવીને જેલમાં એમને કોચ કરશે. ત્યારબાદ એવો પણ કિસ્સો થયો છે કે ફિડે, જે ઇન્ટરનેશનલ ચેસ એજન્સી છે, એ એક ટુર્નામેન્ટ કરે છે કેદી ભાઈઓ માટે દર વર્ષે, અને એમાં કેદી કે જે સારું ચેસ રમતા હોય એ પાર્ટિસિપેટ કરે. અને ગયા વર્ષે યરવાડાની જેલમાં અમારા ટ્રેન કરેલા, ઇન્ડિયન ઓઇલ દ્વારા ટ્રેન કરેલા કેદી ભાઈ એ બીજા નંબર પર આવ્યા હતા. એટલે આવા વિચારથી પ્રિઝન ટુ પ્રાઇડ એક અમે મુહિમ ચલાવી રહ્યા છીએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ A1 ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ: સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણા ગુજરાતી પંચાંગમાં ધાર્મિક રીતે જેનું સૌથી મહત્વ ગણવામાં આવે છે તે ચૈત્રી માસનો આગામી રવિવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ચૈત્રી માસનો પહેલો દિવસ ચૈત્રી નવરાત્રી એટલે કે માતાજીની આરાધના અને એની સાથે સાથે ગુડી પડવા સાથે ચૈત્રી માસ શરૂ થતો હોય છે. ઉનાળામાં આવતો આ મહિનો અનેક રીતે વિશેષતા ધરાવે છે. જેમ કે ચૈત્રી માસમાં પરસેવો વધુ થતો હોવાને કારણે મીઠું ઓછું ખાવું અથવા તો ઘણા બધા લોકો મીઠું ન ખાઈને પણ ચૈત્રી માસ કરતા હોય છે. પ્રથમ 8 દિવસ ચૈત્રી નવરાત્રી અને ત્યારબાદ 9મે દિવસે રામનવમીની અહીં શ્રદ્ધાભેર ઉજવણી થતી હોય છે. તહેવારોના માસ તરીકે ઓળખાતા ચૈત્રી માસમાં ભાગવત કથા બેસાડવાનું પણ વિશેષ મહત્વ રહેતું હોય છે. ત્યારે ચૈત્રી માસમાં અનેક ધાર્મિક આયોજનો આપની સામે આવી રહ્યા છે. વાત કરીએ દેવી ભાગવત સપ્તાહની તો જૂનાગઢમાં 28 તારીખથી 5 એપ્રિલ સુધી દેવી ભાગવત સપ્તાહ 9 દિવસની કથાનું આયોજન થયું છે. શ્રી કૃષ્ણ મહિલા સત્સંગ મંડળ દેવી ભાગવત સપ્તાહનો પ્રારંભ 28મી તારીખ અને શુક્રવારે બપોરે પોથી યાત્રા સાથે થશે. જ્યારે 29મીએ દેવી પ્રાગટ્યનો ધર્મોત્સવ મનાવવામાં આવશે. 5 એપ્રિલ સુધી ચાલનારી આ કથાનું શ્રવણ વ્યાસપીઠ ઉપરથી ઉત્સવભાઈ ખંભોળજા જે ડાકોર વાળા છે તેઓ કથા કરાવશે. આ કથા સ્થળ વડલેશ્વર મહાદેવ વણજારી ચોક ખાતે રાખવામાં આવ્યું છે. ત્યારે ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લાભ લેવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે. કથાનો સમય બપોરે 3:30 થી 7:30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હોવાનું મહિલા મંડળે જાહેર કર્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષકો માટેની તાલીમ કાર્યશાળા યોજાઈ હતી.
ખાસ કરીને આગામી સમયમાં જ્યારે ઉનાળુ વેકેશન પૂરું થશે અને નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે પ્રાથમિક શાળાના બાળકોને સર્વાંગી વિકાસ માટે આ તાલીમ મહત્વની બની રહેશે તેમ કોઓર્ડિનેટર જણાવ્યું હતું. આ તાલીમ વર્ગમાં અલગ અલગ શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. બાળકો માત્ર અભ્યાસ પૂરતા સીમિત ન રહેતા એમનામાં સંસ્કારનું સિંચન થાય. ખાસ કરીને ગામડામાં ભણતા બાળકોને એક ચોક્કસ તાલીમ મળે ને તેઓ આદર્શ નાગરિક બની શકે તે માટેનું માર્ગદર્શન આ કાર્યશાળામાં આપવામાં આવ્યું હતું. કોઓર્ડિનેટરશ્રીના માર્ગદર્શન નીચે આ તાલીમ શાળા પૂર્ણ થઈ ત્યારે ગિરનાર રોડ ઉપર આવેલ કન્યા શાળા નંબર 4 ના પ્રિન્સિપાલ અલ્તાફ કુરાણીએ કહ્યું કે આ પ્રકારના તાલીમ વર્ગને કારણે શિક્ષકોમાં પણ આત્મવિશ્વાસનો સંચાર થાય છે અને વેકેશન પૂર્ણ થાય છે અને જ્યારે નવું સત્ર શરૂ થાય છે ત્યારે આ શિક્ષકો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી વર્ગખંડમાં પહોંચીને પોતાના બાળકોને અભ્યાસ કરાવે છે. નમસ્કાર, મારું નામ અલ્તાફ હિરાણી, પ્રિન્સિપાલ કન્યા શાળા નંબર 4 PM શ્રી શાળા જુનાગઢ. આજ રોજ BRC ગ્રામ્ય ખાતે IED વિભાગ અંતર્ગત ઓરિએન્ટેશન ફોર પ્રિન્સિપાલ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન થયેલું, જેમાં જિલ્લાની તમામ PM શ્રી શાળાના તમામ આચાર્યો હાજર રહેલા. આ ઉપરાંત જે શાળામાં રિસર્ચ રૂમ ચાલે છે ત્યાંના પ્રિન્સિપાલ શ્રી, આ ઉપરાંત IEDના તમામ સ્ટાફ પણ હાજર રહેલો હતો. આ ઉપરાંત BRCમાંથી મેવાડા સાહેબ, સાથોસાથ IED જિલ્લા વિભાગમાંથી પંડ્યા સાહેબ તથા આ સિવાય રિસર્ચના વિભાગના લોકો જેવા કે જિગ્નેશભાઈ, ગૌરાંગભાઈ, ભૂમિકાબેન, અલ્પેશભાઈ વાળા વગેરે હાજર રહ્યા હતા. અને આ બાળકોને કઈ રીતે સામાન્ય બાળકો સાથે પ્રવાહમાં લઈ જઈ શકાય તે વિશે સચોટ માહિતી આપી હતી. સાંપ્રતમાંથી પધારેલા અનિલભાઈ વાણવીએ પણ સરકારશ્રી તરફથી મળતી વિવિધ યોજનાઓનો આ બાળકો સાથે કેવી રીતે ઉપયોગ કરી શકાય અને કેવી રીતે લાભ આપી શકાય તેની માહિતી આપી હતી. ખરેખર સરકારશ્રીને શિક્ષણ વિભાગ સાથે મળી અને આ તમામ બાળકોની ખૂબ જ કેર લે છે, જેને છેક સુધી પહોંચાડવા માટે આજનો આ વર્ગ ખૂબ જ ઉપયોગી થશે. આભાર. નમસ્કાર, હું ડૉક્ટર સુરેશ મેવાડા, BRC કોઓર્ડિનેટર જુનાગઢ ગ્રામ્ય. સમગ્ર શિક્ષા જુનાગઢના ઉપક્રમે આજરોજ BRC ભવન જુનાગઢ ગ્રામ્ય ખાતે CWSN બાળકો એટલે કે જે દિવ્યાંગ બાળકો છે, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો છે, એ બાળકો માટેનો એક સરસ મજાનો પ્રોગ્રામ એટલે કે PM શ્રી શાળાઓ જુનાગઢ જિલ્લાની જેટલી પણ છે તેટલી અને ક્લસ્ટર કક્ષાએ જેટલા પણ રિસોર્સ રૂમ ચાલે છે એ રિસોર્સ રૂમના આચાર્ય સાથે એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ ફોર પ્રિન્સિપાલના એક શીર્ષક હેઠળ અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન અને IED શાખાના જિલ્લા કોઓર્ડિનેટર ગોપાલભાઈ પંડ્યાની હાજરીમાં આજરોજ જુનાગઢ ગ્રામ્ય BRC ભવન ખાતે એક આયોજન કરવામાં આવ્યું હતું તાલીમનું. આ તાલીમમાં ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા સામાન્ય બાળકની સાથે સાથે જે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો છે કે જે બાળકોની ખાસ કાળજી લેવામાં આવે, જે બાળકોને સામાન્ય શિક્ષણની તરાહની સાથે સાથે વિશિષ્ટ પ્રકારની એક તાલીમ આપીને એમની શૈક્ષણિકની સાથે સાથે એમની બૌદ્ધિક, એમની શારીરિક, એમની માનસિક જે વિકાસની યાત્રા છે કે એમને સામાન્ય બાળકોની સાથે શિક્ષણ મળી રહે અને એક વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ મળી રહે, એ ઉદ્દેશ્યથી આજે એક સમગ્ર જિલ્લાના આચાર્યશ્રી સાથે એક વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગની ખાસ જરૂરિયાત એટલા માટે હતી કે સમગ્ર શિક્ષા અંતર્ગત ધોરણ 1 થી 12માં જે બાળકો અભ્યાસ કરે છે એમના સ્પેશિયલ એજ્યુકેટર એટલે કે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના શિક્ષકની નિમણૂક તો થઈ જ છે કે જે ક્લસ્ટર કક્ષાએ કામ કરે છે, પરંતુ જે શાળા કક્ષાએ કામ કરે છે એવા પ્રિન્સિપાલ છે કે જે શાળાનું વહીવટ કરે છે, શાળામાં સંચાલન કરે છે, એ પ્રિન્સિપાલને એક દિવ્યાંગ બાળકો માટે જે ખાસ જરૂરિયાત છે, એમની વિવિધ યોજનાઓ છે, એમના જે ખાસ મેડિકલ સર્ટિફિકેટથી લઈ ST પાસ છે, રેલવે પાસ છે અને દિવ્યાંગતાના સર્ટિફિકેટ આધારિત જે કંઈ યોજનાઓ છે, જે કંઈ સ્કોલરશિપની યોજનાઓ છે કે જે કંઈ સાધન સહાયની યોજનાઓ છે, આ યોજનાની સાથે સાથે બાળકોના વિકાસ માટે, એમના શિક્ષણ માટે જે ઉપયોગી થાય એ સમગ્ર આયોજન અને એ તાલીમના મુખ્ય ઉદ્દેશ્યથી આજરોજ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢમાં કાર્યરત રાષ્ટ્રીય કોમી એકતા સમિતિ દ્વારા સુખનાથ ચોક અને આસપાસનો બિસ્માર રસ્તો તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આગામી સોમવાર અને 31મી માર્ચે રમજાન ઈદનો તહેવાર છે અને આ વિસ્તારમાં મુસ્લિમ પરિવારો મોટી સંખ્યામાં વસી રહ્યા છે. ઈદના તહેવાર નિમિત્તે લોકોનું અવરજવર પણ વિશેષ રહેતી હોય છે. આ ઉપરાંત રામનવમી, નરસિંહ મહેતાની તપ પ્રયાણ જયંતિ જેવા તહેવારો આવે છે ત્યારે સુખનાથ ચોક અને આસપાસનો વિસ્તાર ખૂબ જ બિસ્માર છે, જે
કમસે નવો ન બને તો કમસે કમ તેમાં રીસફરિંગ કરવા માટે માગણી કરવામાં આવી છે. સામાજિક અગ્રણી બટુકભાઈ મકવાણાએ કહ્યું કે આજે મહાનગરપાલિકા ખાતે આસિસ્ટન્ટ કમિશનર જયેશભાઈ વાજાને મળીને હિન્દુ મુસ્લિમ ભાઈઓએ રજૂઆત કરી છે અને નાયબ કમિશનર શ્રી વાજાએ ઈદ પહેલા અને રામનવમી પહેલા આ રસ્તાનું રિપેરિંગ કરી દેવામાં આવશે તેવી ખાતરી આપી છે. બટુકભાઈ મકવાણા, કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ આગેવાન. આજ રોજ અમે સુખના ચોકના વેપારી ભાઈઓ, હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા આજ મહાનગરપાલિકાના વાજા સાહેબને એક આવેદન આપીને માંગણી કરેલી છે કે ઘણા સમયથી હુસેના બિલ્ડિંગ થી સુખના ચોક લગનના રોડનું કામ ચાલે છે. આ રોડની અંદર મોટા મોટા ખાડા છે, જ્યાં ત્યાં ધૂળના ડબરી ભરેલી છે, પથ્થરો પડ્યા, જેથી ચેટી ચાંદનું સરઘસ નજીકમાં આવવાનું હોય અને આ એમ કે રોડની ખરાબીના કારણે ત્યાં સરઘસ નીકળી શકે એવી પરિસ્થિતિ નથી. એમ કે રમજાન બાદ ઈદ પણ ચાલુ થવાની છે અને તાત્કાલિક તમે રોડ ના બનાવી શકો તો કાંઈની પણ લેવલ કરી દો, જેથી કરીને વાહનો ત્યાં નીકળી શકે અને ચેટી ચાંદનું સરઘસ નીકળે અને એમ કે ઈદની અંદર પણ વાહનોને કોઈ જાતનું નુકસાન ના થાય. અને રજૂઆતને આજ વાજા સાહેબે ખાતરી આપી છે કે અમે તાત્કાલિક 1-2 દિવસની અંદર રોડ છે એ લેવલ અમે કરી આપશું. જુનાગઢમાં વિઠલેશ ભુવનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જોશીપુરા કન્યા છાત્રાલય પાસે બડે મોહન હવેલી તરીકે વિઠલેશ ભુવનનું સ્થળાંતરિત થયું છે. આ સ્થળ ઉપર આવતીકાલે શરદરાયજીના જન્મદિવસની સર્વરોગ નિદાન કેમ્પ સાથે ઉજવણી થશે. તારીખ 27મી માર્ચે આ કેમ્પ બડે મદન મોહન મંદિર ખાતે સવારે ઉજવવામાં આવશે, જેમાં એક્યુપ્રેશર અને એક્યુપંચર પદ્ધતિથી સારવાર અને નિદાન કરવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓને કેમ્પનો લાભ લેવા માટે વિઠલેશ યુવા પરિષદ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. આવતીકાલે 27મી માર્ચ છે, વિશ્વ રંગભૂમિ દિવસ છે. પરંતુ જૂનાગઢના કલાપ્રેમી જનતા માટે શામળદાસ ગાંધી ટાઉન હોલ લગભગ 1 વર્ષથી બંધ હોવાને કારણે વિશ્વ રંગભૂમિ દિવસે પણ કોઈ કાર્યક્રમ યોજી શકાતા નથી. આ બધાની વચ્ચે જૂનાગઢના યુવા કલાકાર અને અભિનેતા જગપાલ ભરાડે આવતીકાલે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે ભરાડ સ્કૂલ ખાતે દિવાલ નામના નાટકનું આયોજન કર્યું છે. રાત્રે 9 કલાકે ભરાડ સ્કૂલ ખાતે દિવાલ નાટકનું મંચન થશે. રજીસ્ટ્રેશન કરાવીને દર્શકોને નાટકનો લાભ લેવા ભરાડ વિદ્યા મંદિર તરફથી અપીલ કરવામાં આવી છે. જૂનાગઢના જગમાલ ચોકમાં આવેલ નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં હનુમંત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ ખૂબ જ શ્રદ્ધાથી આ યજ્ઞમાં ભાગ લઈ અને આહુતિ આપી હતી. નાના પીર બાવા એવા ગણપતગીરી બાપુના નિધન બાદ આ મંદિરનું સંચાલન નાના પીર બાવા હિમાંશુ ગીરી કરી રહ્યા છે. ત્યારે હિમાંશુ ગીરીએ હનુમંત યજ્ઞમાં આહુતિ આપીને જ્યારે બીડું હોમ્યું ત્યારે શ્રદ્ધાળુઓએ હવનમાં આહુતિ આપીને નીલકંઠ મહાદેવના દર્શન કર્યા હતા. હિમાંશુ ગીરી બાપુએ કહ્યું કે નાના પીર બાવા ગણપતગીરીની વિદાય થઈ છે, પરંતુ અહીંના લોકોની શ્રદ્ધા હજુ પણ અકબંધ છે. મોટા પીર બાવા અને નાના પીર બાવાના અંતિમ દર્શન અને તેના માન સન્માન માટે મોટી સંખ્યામાં લોકો નિયમિત અહીં દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે હનુમંત યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં સેવકો અને સ્થાનિક લોકો જોડાયા હતા અને હવનમાં આહુતિ આપીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. જુનાગઢમાં આવેલ જગમાલ ચોકમાં નીલકંઠ મહાદેવ મંદિર આજે 11 નિમિત્તે અમારી ગુરુ શિષ્યની પરંપરા મુજબ આપણે હવન રાખેલ છે હનુમાનજીનો. હું નાના પીર બાવા મહંત શ્રી હિમાંશુગીરી, ગુરુ શ્રી ગણપતગીરી બાપુ, જે અમારા ગુરુ લોકોની પરંપરા મુજબ જે હવન અહીંયા થતો એ પણ અમે અત્યારે કરેલ છીએ. ને હર મહિનામાં 1 વખત હવન હોય જ છે નીલકંઠ મહાદેવ મંદિર જગમાલ ચોક. કઈ રીતે અને પરંપરામાં આ કઈ રીતે દર મહિને હોય, કઈ રીતે કરવામાં? અમારે દર મહિને અમારા ગોર બાપા જે રીતનું અમને મુહૂર્ત આપે તે રીતનું આપણે હવન રાખેલ છીએ. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જૂનાગઢ જિલ્લો મગફળીનું હબ ગણાય છે. મોટા પ્રમાણમાં મગફળીનું અહીં ઉત્પાદન થાય છે, પરંતુ એને કારણે વારંવાર મગફળીની ખરીદીને વેચાણમાં ભ્રષ્ટાચારની પણ બૂ આવતી હોય છે. આવા જ આક્ષેપ સાથે માળિયા હાટીના તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમારે જિલ્લા કલેક્ટર અને ખેતીવાડી અધિકારીને મળીને રજૂઆત કરી છે. પિયુષ પરમારનો આક્ષેપ છે કે જે મગફળીની ખરીદી કરવામાં આવી છે, જેમાં ભેળસેળ કરવામાં આવી છે અને સારી અને ઉચ્ચ કોટીની મગફળીનું સ્થળાંતરિત કરીને રાજસ્થાનથી આવેલી મગફળીઓથી ગોડાઉન ભરી દેવામાં આવ્યા છે. ખેતીવાડી અધિકારીને આ અંગે યોગ્ય કરવા અને ડ્રાઈવરોની પૂછપરછ, આજુબાજુના સીસીટીવી કેમેરા અને જરૂરી પૂછપરછ કરીને મગફળીના કૌભાંડમાં સંડોવાયેલ સહકારી મંડળીઓ અને નાફેડના અધિકારીઓ સામે પગલાં લેવા પિયુષ પરમારે માંગ કરી છે. પિયુષ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય માળિયા હાટીના, આજરોજ કલેક્ટર સાહેબ શ્રીને અને ખેતીવાડી વિભાગ અધિકારી શ્રીને બંનેને આજે આવેદનો આપ્યા છે. જુનાગઢ જિલ્લામાં જે મગફળીની ખરીદી થઈ છે, જે અલગ અલગ મંડળીઓ દ્વારા ખરીદવામાં આવી છે અને તેનું કરતા હતા નાફેડ હતું. નાફેડ અને મંડળીઓએ ભેગું મળીને જુનાગઢ જિલ્લામાં 1000 થી વધારે કરોડનું કૌભાંડ આચર્યું છે. એના આધાર પુરાવો સાથેની સાબિતીઓ અમારી પાસે છે. ખેડૂતો અમારી પાસે છે. ટ્રક ડ્રાઈવરો જેને માલ ટ્રાન્સપોર્ટ કર્યો છે એ લોકો પણ એના સાક્ષી બનવા તૈયાર છે. આ કૌભાંડ એ રીતના આચરવામાં આવ્યું છે કે જુનાગઢ જિલ્લામાં ઓવરઓલ 90% થી વધારે G20 મગફળીનું વાવેતર થયેલું હતું અને માત્ર 5 થી 10% વાવેતર G37 નું થયેલું હતું. પરંતુ જે ખરીદી થઈ છે તેમાં G20 માત્ર 20% છે અને 80% જે છે એ G37 છે. એ G37 છે એ રાજસ્થાનથી લાવીને ભરવામાં આવી છે. જુનાગઢની માટી, જુનાગઢ જિલ્લાનો જે વિસ્તાર છે એની માટી બધી જગ્યાએ કાળી છે
અને આ જે ગોડાઉનમાં મગફળી ભરવામાં આવી છે એ લાલ કલરની અને સફેદ ધૂળવાળી માટી છે. હવે ખેડૂતોએ જેની ખેતરની જમીનમાં કાળી જમીન છે એમાં વાવ્યું છે તો એમાં લાલ માટી ક્યાંય આવવાની જ નથી. જ્યાં ગોડાઉનમાં માલ પડ્યો છે ત્યાં તમામ જગ્યાએ G37 છે માત્ર 10 થી 20% G20 છે. ગોડાઉન ચેક કરવામાં આવે તો આ સમગ્ર કૌભાંડ છે એ બહાર પડી શકે એમ છે. 1000 કરોડનું કૌભાંડ કઈ રીતના છે એના પણ હું તમને પુરાવા આપું છું. જે G37 નામની મગફળી નાખી છે એ માત્ર 16,000 રૂપિયા એની માર્કેટ વેલ્યુએશન છે અને સરકારે 27,100 રૂપિયામાં મગફળીની ખરીદી કરી છે. આવનારા સમયમાં જો અમારી વાતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ ભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ અને એના નેતૃત્વમાં આ જુનાગઢના તમામ ગોડાઉન સહિત અને જો આવનારા સમયમાં યોગ્ય નિરાકરણ ન આવ્યું તો આજ કલેક્ટરની કચેરીની સામે માત્ર 2 દિવસની અંદર ધરણા કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મહાનગરપાલિકાની નવી ટીમે કામગીરી શરૂ કરી. ગઈકાલે સોનાપુરની મુલાકાત લઈ અંતિમ સન્માન માટે આવતા કોઈ લોકોને તકલીફ ન પડે તે માટે આપી સૂચના. તો હવે ટાઉન હોલ બાબતે પણ સક્રિય થવાની આપી ખાતરી. જુનાગઢ જિલ્લા જેલના બંદીવાન ભાઈઓ માટે ઇન્ડોર ગેમનું આયોજન. ઓઇલ કંપનીના પરિવર્તન અભિયાન અંતર્ગત વિવિધ રમતગમત જેલ ખાતે યોજાઈ. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષકો માટે તાલીમ વર્ગ યોજાયો. અને રમજાન ઈદ અને રામનવમીના તહેવારો આવી રહ્યા છે ત્યારે સુખના ચોક આસપાસનો બિસ્માર રસ્તો રિપેર કરવા કોમી એકતા સમિતિની માંગણી. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.